श्रावणनी अलमस्त छटा महरामणी। तननी मननी वन निर्जननी माटी मघ मघ मरमी मरमी हो। तननी मननी वन निर्जननी माटी मघ मघ मरमी मरमी। अनुभव आया गोचर गोचर खटकल खटकल भरमी भरमी। बीज हले सी गीत लगावे बीज हले सी गीत जगावे पवन पताका ब्राह्मणनिया मस्त घटाओ श्रावणनी अलमस्त छटा महरामणिया मस्त घटाओ श्रावणनी अलमस्त छटा महरामणिनी। दश दिशा घोड़े चामर छाया बीनी बान छबीली हो। दश दिशा घोड़े चामर छाया बीनी बान छबीली। इंद्र सभारा जे नयनों मां विरह मिलनी मौज रसीली। है कुदरत नी पीछी थी प्रगटी अजब चमक चितरामणिया मस्त घटाओ श्रावणनी अलमस्त छटा महरामणिया मस्त घटाओ श्रावणनी अलमस्त छटा महरामणि। બધાની તાળીઓ જોઈશે સાથે। सुंदर सर से बादल बरसे अंबर से तरुवर गिरिवर से लता लहर से नदियां पर से सागर से दमन हर से तेज समर से लहर से झुमकारी है कहरा है प्यारी मैं बलिहारी गोकुलिया हो गिरधारी रवि रे गोकुलिया हो गिरधारी रवि रे गोकुलिया हो गिरधारी। થેન્ક યુ સો મચ વેણીભાઈ પુરોહિતની આ મજા હતી। મસ્ત ઘટાઓ શ્રાવણની મહેરામણની રાવણની ઐરાવણની બધા જ કાફલા ગોતી ગોતીને એટલા સુંદર લઈ આવતા પોતાના ગીતોમાં। અને હવે ખાસ મુંબઈથી પધારેલા સંગીત જગતનું એક અત્યંત જાણીતું અને માનીતું નામ બેલડી કહી શકાય આશિષ દેસાઈ હેમા દેસાઈને આપ સૌની જોરદાર તાળીઓ સાથે હું મંચ પર આમંત્રિત કરું છું। હેમાબેન પધારો, આશિષભાઈ પધારો। હેમાબેન મરીઝની એક સરસ ગઝલ અહીંથી પ્રસ્તુત કરી રહ્યા છે જેને સ્વરના વાઘા પહેરાવ્યા છે આશિષ દેસાઈએ। મરીઝ સાહેબના બે શેર યાદ આવે તેઓ ગોઠવાઈ જાય ત્યાં સુધીનો અવકાશ ભરવા માટે કે બંધ મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થમાં। મરીઝ સાહેબ લખે છે બંધ મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થમાં એમના પાલવનો છેડો હાથમાં આવી ગયો। અને બીજા શેરમાં લખે છે કે ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે। મરીઝ સાહેબ લખે છે કે ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે જે મહેંદી હાથ અને પગ પર હતી એ કેશ પર આવી। મરીઝ સાહેબની ગઝલ
આશિતભાઈનું સ્વરાંકન અને પ્રસ્તુત કરે છે હેમા દેસાઈ. Hello. 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 Hello, hello, check. 1, 2. Hello. Check. નમસ્કાર. ગુજરાત સમાચાર શ્રેયાંશભાઈ, વિક્રમભાઈ, અંકિતભાઈ અને પરિમલભાઈનો ખૂબ આભાર કે અમને આવી સુંદર તક આપી આવા સક્ષમ શ્રોતાઓની સમક્ષ રજૂ કરવાની. સંગીતનું કોઈ પણ કામ હોય, આશિતે કહ્યું તેમ અમારો પરિવાર સદૈવ આપની સેવામાં તત્પર છે. મરીઝ સાહેબની રચના. મોત
બિંદુ મધ્યમાં છું, બિંદુ મધ્યમાં છું, તેથી અનંત છું. જીવન મરણ છે બહુ રસ્તે પલાઠી વાળીને બેઠો છું રસ્તે પલાઠી વાળીને બેઠો Thank you. તો નીકળી ગઈ મારી તલાશમાં, હું તો નીકળી ગઈ મારી તલાશમાં, સાત પગલાં સંજવારી
लो निकली बारना जासन सात पगला काशवा सात पगला काशवा सात पगला પ્રૌઢ વ્યક્તિને સ્ત્રીને પોતાપણાનો અહેસાસ કરાવતી હોય સુંદર નવલકથા અને અનિલભાઈ એટલું જ સુંદર એનું ટાઇટલ સોંગ પણ બનાવ્યું છે. એ સ્ત્રી વિચારીને બહાર તો નીકળી ગઈ પણ બહાર પણ શું છે ઉંબરાની ફરિયાદો ઓગળતા છાયાને આકાશને લઈ કોઈ બારી ઉંબરાની ફરિયાદો ઓગળતા છાયાને આકાશને લઈ કોઈ બારી ને પેડું જો હોય તો ઉતરાવે કોઈ કોણ ઉતરાવે ગીતકની હારી મને અંધારું લાગે ઉજાસમાં મને અંધારું લાગે ઉજાસમાં સાત પગલા કાશવા સાત પગલા કાશવા સાત પગલા કાશવા સાત Thank you so very much. હું તો નીકળી ગઈ મારી તલાશમાં સાત પગલા આકાશમાં. મિત્રો, આ બીજા દોરનું આસ્વાદનું અમૃત આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એટલો જ હેમાબેન આ કાર્યક્રમ કરવાનો હેતુ માત્ર એટલો જ કે આપણી કેટલીક ઓફબીટ કહી શકાય એવી સંગીતે મઢેલી રચનાઓ એને તમારા સુધી પહોંચાડવી હતી. એક બાજુ આપણી ગઝલની વાત આવે, એક બાજુ હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ જેવી પન્ના નાયકની કવિતા, એક સ્ત્રીની ઉક્તિ એની વાત આવે, તો એની સાથે જ એક ગઝલ એવી આવે કે ખૈયામની રૂબાઈ છું, છું મીરની ગઝલ અને મોઠી ભીડો તો મેવાડી ખમીરની ગઝલ. તો એની સાથે જ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ શંઘારો વીરા, શગને સંકોરો, અજવાળા પહેરીને ઊભા શ્વાસ. આપણે જે જોઈએ છે એ તો રંગ છે, અજવાળું નથી. પીળો રંગ જોઈએ છે ત્યારે 4-5 પીળા રંગ, 15-20 લીલા રંગ દેખાય છે અને એ લીલા રંગનું અંધારું છે, પીળા રંગનું અંધારું છે. આ બધું જ્યારે શાંત થઈ જશે પછી જે દેખાશે તે આપણું સાચું અજવાળું છે. તો ત્યાંથી શરૂ થાય છે અને કેવી સરસ રચના, ભીંતે ચિત્રેલ રૂડા ગરવા ગણપતિ, તમે બોલો આ મીંઢળ હું બાંધું. એક બાજુ પીઠી ચોળાય છે, મનમાં કંકોત્રી લખાઈ છે એ વ્યક્તિ અને મનમાં હૃદયમાં રમે છે એ વ્યક્તિ, બંને જુદી છે. અને હવે ગણેશ પાઠ બેસાડી દીધા છે અને પૂછે છે કોને? ગણેશજી સિવાય કોની પાસે આશરો છે નાયિકાનો? એવું એક ગીત આપણને સૌને મળે. તો સાથે સાથે અવિનાશ વ્યાસની ભારોભાર સર્જકતા, જ્યાં આગળ છાનું રે છપનું કંઈ થાય નહીં કે છેલાજી રે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, એની સાથે આજ અવિનાશ વ્યાસ એમ કે પાછલી તે રાતનો પડછાયો બોલે રે. હવે કવિ પોતાના પડછાયા જોડે વાત કરવાની શરૂઆત કરે છે અને આપણને મળે છે એક લોંગ લાસ્ટિંગ કવિતાનો અફેર. કેટલી મોટી વાત છે. ઓધાજી મારા વાલાને વઢીને કહેજો રે. આ બધી રચનાઓ આપણે સાંભળેલી છે.
એક બાજુ શુદ્ધ પ્રેમ માર્ગ છે, આખું ગોકુળ છે, અને એક બાજુ શુદ્ધ જ્ઞાન માર્ગ છે ઓધવજી. કૃષ્ણ સાંજ પડી ગઈ છે, જે તરફ ગોકુળ છે એ દિશામાં ગતિ છે, મોઢું છે, ઝરૂખા ઉપર ઊભા છે, થોડા ઉદાસ છે. અને ઓધવજી કૃષ્ણને પૂછે છે કે કૃષ્ણ આજે કેમ આટલા ઉદાસ છો, શું થયું?